હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11નું પહેલું ચેપ્ટર, બરાબર, એમાં ડેલ્ટા ઈએફ દ્વારા કેમેસ્ટ્રી ચાચા તમારા માટે લઈને આવ્યા છે ચેપ્ટર 1, અને એની અંદર પણ આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરવાના છીએ. એટલે કોઈને એવું નહીં લાગે કે આ ચેપ્ટરમાં આવું બધું ક્યાંથી આવી ગયું, એવું કંઈ જ નહીં લાગવા દે, બરાબર ને? તો આ જોડે શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર 1ની. તો પહેલાં તો આપણે એવું કહેવામાં આવે છે કે કેમેસ્ટ્રીની અંદર જ્યારે બી આપણે કંઈક નવું શીખવું હોય, કેમેસ્ટ્રી શું છે એ સમજવું હોય, તો પહેલાં આપણે આવર્ત કોષ્ટકના જે તત્વો છે ને, તત્વો એ તૈયાર કરવા પડે. ખાલી તત્વો તૈયાર કરવાથી તો કામ ચાલશે નહીં. એના માટે આપણે તત્વોની સાથે સાથે એની સંજ્ઞા શું છે તે પણ યાદ કરવી પડશે. સંજ્ઞાની જોડે જોડે એ તત્વનો પરમાણુ ભાર કેટલો છે, પરમાણુ ક્રમાંક કેટલો છે, એ પણ યાદ રાખવું પડશે. તો આટલું યાદ રાખવા માટે પહેલાં આપણે થોડા તૈયારી કરી લઈએ. જેમ કહેવાય છે ને કે મેથ્સની અંદર આપણને ઘડિયા આવડવા જોઈએ, એ જ રીતે કેમેસ્ટ્રીની અંદર પણ તમને શું આવડવું જોઈએ? તો આ તત્વો, એનો પરમાણુ ક્રમાંક, એનો પરમાણુ ભાર આપણને આવડવો જોઈએ, બરાબર છે? તો પહેલાં આપણે એક વસ્તુ સામાન્ય સમજી લઈએ કે પરમાણુ ક્રમાંક શું હોય, પરમાણુ ભાર શું હોય, એ આપણે સમજી લઈએ પહેલાં. તો ધારો કે કોઈ એક્સ તત્વ છે, બરાબર છે? આવર્ત કોષ્ટકના આધારે જે વૈજ્ઞાનિકો હતા એમને એક સૂચિ સૂચવેલી છે કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે તત્વને કઈ રીતે રજૂઆત કરી શકાય. તો તત્વને રજૂઆત કરવા માટે એક્સ, ઝેડ અને એ, આની અંદર આ જે ઝેડ લખેલું છે એને કહેવાય છે પરમાણુ ક્રમાંક. શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક. આ પરમાણુ ક્રમાંક જે છે એને જ તમે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા કહી શકો. શું કહી શકો? તો કે પ્રોટોનની સંખ્યા. એને જ તમે બીજા કયા નામે ઓળખી શકો? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. કયા નામે ઓળખી શકાય? ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે? પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા ક્યારે સમાન ગણી? જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે આપેલ તત્વ આપણું તટસ્થ હોય, એના ઉપર કોઈ વીજભાર લખેલો ન હોય, ત્યારે એને આપણે શું કહીશું? તટસ્થ. એટલે કે ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક લખો, પછી પ્રોટોનની સંખ્યા લખો કે ઇલેક્ટ્રોનની સંખ્યા લખો, બધું એક જ રહેશે. અને આ જે એ લખેલું છે એનો મતલબ છે પરમાણુ ભાર. શું છે? પરમાણુ ભાર. અથવા એને એવું પણ કહી શકાય કે પરમાણવીય દળ. પરમાણવીય દળ. પરમાણવીય દળ એટલે હોય શું? તો પરમાણવીય દળ એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે એવું કહી શકાય કે એ બરાબર ઝેડ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન એટલે હકીકતમાં તો પરમાણુ ક્રમાંક જ થયો. તો પરમાણુ ક્રમાંક ગણો કે પ્રોટોનની સંખ્યા ગણો, એટલે એ બરાબર ઝેડ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પણ તમે સૂત્ર આધારે રજૂ કરી શકો. તો અહીંયા આપણે 1 થી 20 તત્વો, 1 થી 30 તત્વોની વારંવાર વાત કરીશું, જેના કારણે આપણને તત્વો યાદ રહી જાય, એની સંજ્ઞા યાદ રહી જાય, અને સાથે સાથે એનો પરમાણુ ભાર પણ યાદ રહી જાય, બરાબર છે? અને આ જે બધાને ખબર પડી ગઈ હશે, આ એક્સ શું છે? તો એક્સ છે તત્વની સંજ્ઞા. એક્સને શું કહેવાય? તત્વની સંજ્ઞા. ખાસ યાદ રાખજો મારા નાના નાના ભૂલકાઓ. કેમ? કારણ કે આ જે રજૂઆત છે ને ખૂબ જ અગત્યની છે. હંમેશા નીચેની તરફ પરમાણુ ક્રમાંક જ લખાય, ઉપરની તરફ હંમેશા પરમાણુ ભાર જ લખાય, એ ક્યારેય બદલાય નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે હવે. દરેક તત્વને સમજીએ. પહેલું તત્વ આવર્ત કોષ્ટકમાં આપેલું છે હાઇડ્રોજન. હાઇડ્રોજનને H સંજ્ઞા વડે દર્શાવાય છે, અને એનો પરમાણુ ભાર આ અહીંયા આપણે જોઈ લઈએ તો આ લખેલું છે એનો પરમાણુ ક્રમાંક, બરાબર? આ છે તત્વની સંજ્ઞા અને આ છે એનો પરમાણુ ભાર અથવા પરમાણવીય દળ, જેને આપણે એ કહ્યું હતું. ક્લિયર છે?
ઓકે, તો પહેલા તો દરેકને 1 થી 10 તત્વો કયા કયા છે ખબર જ છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. બરાબર. તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 છે, પરમાણુ ભાર પણ 1 છે. હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 છે, પરમાણુ ભાર 4 છે. લિથિયમ માટે પરમાણુ ક્રમાંક 3 છે, પરમાણુ ભાર 7 છે. બેરિલિયમ માટે પરમાણુ ક્રમાંક 4 છે અને પરમાણુ ભાર 9 છે. સર એમાં યાદ કઈ રીતે રાખવું? થોડી પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જ જશે બેટા, કારણ કે આ તો કેમિસ્ટ્રીમાં વારંવાર જરૂર પડવાની છે તમારે. બરાબર છે. પછી 5મું તત્વ છે બોરોન. બરાબર, બોરોન. બોરોન એટલે એનો પરમાણુ ક્રમાંક છે 5 અને પરમાણુ ભાર છે 11. પછી 6થા નંબરનું તત્વ છે કાર્બન અને એનો પરમાણુ ભાર છે 12. ત્યારબાદ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને એનો પરમાણુ ભાર છે 14. ત્યારબાદ ઓક્સિજન, ઓક્સિજનનું સંજ્ઞા O છે, પરમાણુ ક્રમાંક 8 છે, પરમાણુ ભાર છે 16. ફ્લોરિન, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે અને પરમાણુ ભાર છે 19. ત્યારબાદ છે નિયોન, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 અને એનો પરમાણુ ભાર છે 20. તો 10 તત્વો સુધીમાં આપણે કેટલા તત્વો એવા છે કે જેનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર માં કંઈક સામ્યતા આપણને જોવા મળે? ધ્યાનથી જોજો, હવે યાદ કઈ રીતે રહેશે. તો એક આ હિલિયમ તત્વ છે. બરાબર. ત્યારબાદ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને નિયોન. આટલા જે રાઉન્ડ કરેલા તત્વો આપણને દેખાય છે એ દરેક તત્વમાં તમે જોશો તો એનો જે પરમાણુ ક્રમાંક છે એના પરમાણુ ભાર સાથે સરખામણી કરશો ને તો એનો પરમાણુ ભાર ડબલ દેખાશે. શું દેખાશે? ડબલ. બરાબર છે. તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર કેટલાનો ડબલ છે આટલું યાદ રહી જશે. બાકી બધા જે તત્વો રહેલા છે એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન અને ફ્લોરિન, આ બધા જ તત્વોમાં તમને એના પરમાણુ ક્રમાંકના ડબલ કરવાના અને +1 કરવાનું. આનું ડબલ કેટલું થાય? તો 6 થાય. આની અંદર 1 ઉમેરો, કેટલું થશે? 7. બેરિલિયમ છે, 4ના ડબલ કરો 8 અને એની અંદર 1 ઉમેરો એટલે 9 થઈ જશે. ત્યારબાદ બોરોનમાં 5 દુના 10 અને એની અંદર 1 ઉમેરો તો કેટલા થશે? 11. ફ્લોરિન પણ જોઈ લો, 9 દુના 18 અને +1 તો કેટલા થઈ જશે? 19. તો આ રીતે પણ તમે યાદ રાખી શકશો. ખાસ તમે નોટ્સ જોડે જોડે બનાવતા રહેજો અને આ રીતે જે કહું છું ને એ પ્રમાણે લખજો એટલે યાદ રહી જશે. ખાસ કરીને હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને નિયોન, આનો પરમાણુ ક્રમાંક જે છે એના કરતાનો પરમાણુ ભાર ડબલ છે. બાકી બધામાં ડબલ +1 છે. હાઇડ્રોજન પહેલું તત્વ છે, યાદ રહી જ જશે. 1 1. ઓકે, ડન. ચલો, ત્યારબાદ 11મા નંબરના તત્વની વાત કરીએ આપણે. તો 11મા નંબરનું તત્વ કયું છે? સોડિયમ. કયું છે? સોડિયમ. એનો પરમાણુ ક્રમાંક 11 છે અને પરમાણુ ભાર છે 23. બરાબર. ત્યારબાદ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે અને એનો પરમાણુ ભાર છે 24. એલ્યુમિનિયમ, એની સંજ્ઞા છે Al અને એનો પરમાણુ ભાર છે 27. સિલિકોન, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે અને પરમાણુ ભાર છે 28. ફોસ્ફરસ, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે અને પરમાણુ ભાર છે 31. સલ્ફર, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને પરમાણુ ભાર છે 32. ક્લોરીન, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને પરમાણુ ભાર કંઈક અલગ જ દેખાય છે, 35.5. 35.5. આર્ગોન, આર્ગોનની સંજ્ઞા Ar છે અને એનો પરમાણુ ભાર આપણે કેટલો લખીશું? 40. એક્ઝેક્ટ વેલ્યુ 39.984 છે પણ આપણે યાદ કેટલી રાખવાની છે? 40 જ. પોટેશિયમ, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે અને પરમાણુ ભાર છે 39. ત્યારબાદ કેલ્શિયમ, જે 20 નંબરનું તત્વ છે, 20 નંબરના તત્વનો પરમાણુ ભાર કેટલો છે? 40. હવે આના જે મેં 3 રાઉન્ડ કર્યા, કોના રાઉન્ડ કરેલા છે જુઓ.
એક તો મેગ્નેશિયમમાં રાઉન્ડ દેખાય છે, બીજું સિલિકોનમાં રાઉન્ડ દેખાય છે અને સલ્ફરમાં રાઉન્ડ દેખાય છે. તો આ ત્રણે ત્રણ તત્વોનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર ચેક કરો. શું લાગે છે? ડબલ દેખાય છે ને? મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે અને પરમાણુ ભાર 24 છે, તો ડબલ થઈ ગયા. એના સિવાયના કયા તત્વો તમે ધ્યાનથી જોશો તો કંઈક અલગ દેખાય છે. કઈ રીતે જુઓ તો સોડિયમ, ત્યારબાદ એલ્યુમિનિયમ, ત્યારબાદ ફોસ્ફરસ, આ ત્રણ તત્વો જુઓ, એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર ડબલ +1 છે. 11 દુ 22 ને 1 23, 13 દુ 26 ને 1 27, 15 દુ 30 ને 1 31, બરાબર છે. આર્ગોન ત્યાં સરખામણી નહીં થાય. ઓકે, ક્લિયર છે. અને અહીંયા તમે આના માટે પણ કહી શકો કે આનો પરમાણુ ક્રમાંક 20 હતો કેલ્શિયમનો, એનો પણ 40 થાય છે, તો આ બી ડબલ થયા. તો મેં જે રીતે રાઉન્ડ કર્યા છે એ રીતે તમે રાઉન્ડ કરીને રાખજો. અને બાકીના બધા આ સાઈડના જે રાઉન્ડ કરેલા છે કયા દેખાય છે? દેખાય છે ને? આ પોટેશિયમ પણ જોઈ લો, ચેક કરી લો. 19 દુ 38 ને 39, ખાલી બે જ અલગ પડે છે. કયા? ક્લોરીન અને આર્ગોન. આ બે અલગ યાદ રાખવા પડશે આપણે. ઓકે, અને યાદ રાખવાનું એક સૂત્ર પણ બનાવવું હોય તો પણ બનાવી શકાય તમારે યાદ રાખવા માટે, કારણ કે સિક્વન્સ જરૂરી છે. કારણ કે આડાવાળા તત્વો થઈ ગયા તો મોટી તકલીફ થશે. બરાબર? તો એક તમારી રીતે એક મસ્ત સૂત્ર બનાવી દેજો. મારા પાસે એક સૂત્ર છે, ના માંગે અલાદીન, એવું કંઈક બનાવશે, બનાવી દઈએ. ચલો, ના માંગે અલાદીન સી પી, ના માંગે અલાદીન સી પીસ क्लोरीन आर्गोन पोटेशियम कैल्शियम. ना मांगे अलादीन सी पीस क्लोरीन आर्गोन पोटेशियम कैल्शियम. આ રીતે તમે યાદ રાખજો, તમને યાદ રહી જશે. તમને કોઈ બીજી રીતે આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો કે 11 થી 20 તત્વોને કઈ રીતે તમે યાદ રાખ્યા છે. બરાબર? ઓકે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો, ત્યારબાદ 21 થી 30 નંબરના તત્વો. 21મા નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ. હવે તમને હું એટલું કહી શકું કે આ બધા જ તત્વો જે છે 21 થી 30 નંબરના તત્વો એ તમને આવડવા તો જોઈએ. સાથે સાથે જો તમને એનો પરમાણુ ભાર યાદ નહીં હોય તો ચાલશે, પણ 21 થી 30 નંબરના તત્વો આપણને આવડવા જોઈએ. મેથ્સની અંદર જેમ 1 થી 20 સુધીના ઘડિયા જેને આવડતા હોય છે અને આપણે કહીએ છીએ કે એનું મેથ્સ બહુ સારું હોય છે, એ જ રીતે કેમિસ્ટ્રીની અંદર જ્યારે 1 થી 30 તત્વો સારા આવડતા હોય તો એના માટે બધું જ કેમિસ્ટ્રીમાં ઇઝીલી કેલ્ક્યુલેશન બેઝ થઈ જશે. ક્લિયર છે? તો પહેલું તત્વ છે સ્કેન્ડિયમ, બીજું તત્વ છે 22મા નંબરનું ટાઇટેનિયમ, 23મા નંબરનું તત્વ છે વેનેડિયમ, 24મા નંબરનું તત્વ છે ક્રોમિયમ, 25મા નંબરનું તત્વ છે મેંગેનીઝ, 26 નંબરનું તત્વ લોખંડ આયરન, 27મા નંબરનું તત્વ છે કોબાલ્ટ. કોબાલ્ટમાં ખાસ યાદ રાખજો આ રીતે લખાય છે, O નાનો છે અને C મોટો છે. ઓકે, નિકલ Ni અને કોપર Cu, ઝિંક Zn. ક્લિયર છે? સંજ્ઞામાં આપણે આપણી રીતે નહીં સેટ કરીએ. ક્રોમિયમમાં ક્યારે આ રીતે Cr નહીં લખીએ. ખાસ યાદ રાખજો, ક્રોમિયમમાં હંમેશા આ રીતે જ લખાશે, આ રીતે નહીં લખાય. ક્લિયર છે? એ હું પરમાણુ ભારની વાત નથી કરતો, કારણ કે યાદ રાખવાની કોઈ ખાસ જરૂર નથી, તમને આપેલા જ હશે. પણ 1 થી 20 સુધીના તત્વોમાં કદાચ ના પણ આપે તો આપણે એટલા તો તૈયાર કરવા જ પડશે. પણ યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ. પહેલાં તો તત્વો યાદ રાખી લઈએ. 21 થી 30 નંબરના તત્વો યાદ રાખવાનું કોઈ સૂત્ર કયું છે? તો પહેલું તત્વ છે સ્કેન્ડિયમ, બીજું તત્વ છે ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો એક સૂત્ર છે સ્કેટીવેક્રો, સ્કેટીવેક્રોમેન ફેકોનિકુઝિંક, સ્કેટીવેક્રોમેન ફેકોનિકુઝિંક, ફેકોનિકુઝિંક. ક્લિયર છે? તો આટલા તત્વો આપણને કમ્પલસરી યાદ રહેવા જોઈએ. ડન છે?
તો આ તત્વો આપણને જો આવડી ગયા તો પછી તો મજા જ મજા છે કેમેસ્ટ્રીની અંદર. ઓકે, તો આટલું કમ્પલસરી એકવાર રિવાઇઝ કરજો. ને આ વિડીયોમાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો છે, કયો? તો કે તમે 1 થી 30 તત્વો યાદ રાખવા માટે કોઈ ટ્રીક બનાવી હોય તો એ ટ્રીક કોમેન્ટમાં જરૂર કરજો. તો કેમેસ્ટ્રી ચાચા પણ જાણશે કે તમે કંઈક નવું વિચારો છો કે નહીં. અને આફ્ટર ઓલ હવે તમે સાયન્સના વિદ્યાર્થી છો, તો એક સાયન્ટિસ્ટ તરફ આગળ વધી રહ્યા છો, બરાબર છે. અને દેશને તમારા જોડે બહુ બધી ઉમેદો હશે. દેશ તો બરાબર છે, પણ પેરેન્ટ્સને પણ ઉમેદો હશે ને. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આનું રિવિઝન પ્રોપર કરતા રહેજો. અને હા, તમારા મિત્રોને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.